કારણ કે માતાજીને બદનામ કરતા ભૂવા, એટલે એક જ ભૂવો અત્યારે પકડાયો છે કે માતાજીને બદનામ કરે છે, માતાજીના નામે ચરી ખાય છે અને લોકોને મોટી મોટી વાતો કરે છે લોકો આગળ. તો પહેલાં તો નવા હોય એમને મારે પરિચય આપવો છે, પણ વિડીયોને જલ્દી ફટાફટ શેર કરો તો બીજી ભોળી પબ્લિક છેતરાય નહીં. હું મારી જોડે પ્રૂફ હશે ત્યારે જ બોલતો હોઈશ, અને કોઈ માતાના ભુવાને સામે પડવું એટલે કંઈ જેવી તેવી તો વાત છે નહીં. સત્ય જાણ્યા વગર આપણે કોઈને પણ બદનામ ન કરી શકીએ, પણ આ ભુવાએ તો માતાજીને બદનામ કર્યા છે. હવે ફટાફટ તમે વિડીયોને શેર કરો, બરોબર? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો ફરી એકવાર આપણે નવું રેકોર્ડિંગ લઈને આવી ગયા છે, તે છે રાજેશ પંચાલનો. હવે સીએન ભુવાજી વિશે એવું બોલી રહ્યા છે કે સીએન ભુવો નથી કૂવો છે. મિત્રો કેમ આવું બોલવું પડે? કેમ ભુવાજી ખોટા છે? ભુવાજી ખરાબ કંઈ કરી રહ્યા છે? શું ભુવાજી માતાજી ધોણે છે એ ખોટું છે? બધું તતંગ છે. આવું રાજેશ પંચાલ લાઈવમાં બોલી રહ્યા છે, તો તમે પૂરું રેકોર્ડિંગ આપણે આગળ કંઈક વાત કરીએ. જય માતાજી મારા તમામ ભાઈઓને, જય દ્વારિકાધીશ. તમને હર હંમેશ ખુશી રાખે, ખુશ રાખે, તમારા પરિવારને ખુશ રાખે. તો વિડીયોને ફટાફટ શેર કરો, પછી આપણે આપણી વાતો આગળ કરીએ કે ભૂવા બધા એક જેવા નથી હોતા, પણ આ તો આખો ભૂવો જ અલગ છે. ભૂવો નથી, કૂવો છે. અને એ પણ ધંધા કેવા કરે, છોકરાઓ બગાડવાના ધંધા કરે છે, છોકરાઓને ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે. આ ભૂવો આવો છે. આને ભૂવો ન કહેવાય, લીટી કહેવાય. ચેતન ઉર્ફે સીએન 72 કલાકવાળો. એટલે માતાજીને બહુ બદનામ કર્યા છે અને મોટી મોટી વાતો કરે છે અને મોટા પાયે મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. એટલે આપણે સરકારશ્રી સુધી આપણી વાત પહોંચાડવાની છે. સરકારશ્રીને આપણી જોડે પ્રૂફ જોતું છે તો આપણે આપીશું. એ ચેતન ભુવાની લેબોરેટરી કરાવવા માટે આપણે તૈયાર છીએ. હું સરકારશ્રી કે એફઆઈઆર કરાવો તો એફઆઈઆર કરવા માટે હું તૈયાર જ છું. પણ મિત્રો વિડીયોને જે પણ હોય, હું તો ગોલો જ માનું છું. અને મને ધમકી આપે છે કે હું તને ઉપાડવા આવું છું. એટલે રાજેશ પંચાલને ઉપાડવો હોય તો મેં એને કહી દીધું છે કે તું ના આવે તો તને તારી માની સોગન છે. આવું ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. મેસેજ દ્વારા કીધું, વોટ્સઅપ દ્વારા કીધું, ટેક્સ્ટ મેસેજ કરીને કીધું અને કોલ કરીને પણ કીધું છે. વિશાલ કરીને કોઈ છોકરો છે, ટ્રુ કોલરમાં નામ બતાવે છે, અને આપણી જોડે 3 વાર ફોન આવ્યો અલગ અલગ નંબરથી. પણ એક વિશાલ વ્યક્તિ છે, એને મને ધમકી આપી હતી. એટલે પણ આપણે પોલીસ અધિકારીને પણ જાણ કરીએ છીએ કે આવા લુખ્ખા ભુવાઓના ત્યાં રેડ ચોક્કસ થવી જોઈએ. ટોટલ તપાસ કઈ રીતે કરવી છે એ હું તમને કહીશ સાહેબશ્રી, કારણ કે હું જેટલું જાણું છું એટલું હું જોડે રહી અને આનો પર્દાફાશ કરવાનો છે. કારણ કે માતાજીના નામે ચરી ખાવાવાળો છે. વિડીયોને ભાઈ શેર કરો. આમાં શું છે કે શેર કરવાથી બહુ મજા આવશે, કારણ કે માતાજીને બદનામ કરતો ભૂવો છે ચેતન લુખ્ખો. તમે ભલા, હું તો ભગવાન માનતો હતો, કારણ કે ભૂલ મારી છે, તમારા બધાની નથી. શરૂઆત ત્યાં હું ગયો એટલે એને મને સારી સારી વાતો કરી. માતાજીને એવું કીધું હતું આપણે ગાયોમાં રૂપિયા વાપરવાના છે, આ છે તે છે, આવું બધું કીધું હતું. પણ ભુવાનો પર્દાફાશ કરવાનો છે. ચેતન ઉર્ફે સીએન મોરાલવાળો. જે પણ પબ્લિક આવતી હોય, જે પણ આવ્યા હોય, એમને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે 1 નંબરનો લુખ્ખો છે, 1 નંબરનો મરમણો છે. આવું સ્પષ્ટ વિડીયોના માધ્યમથી લાઈવમાં બોલું છું. ક્યારે બોલતો છું, કંઈક મારી જોડે પ્રૂફ એવિડન્સ હશે ત્યારે બોલતો છું. એમને બોલવું છે, કોઈને એમને બદનામ કરવા છે ને કોઈની તાકાત નથી. એટલે મિત્રો વિશ્વાસ રાખજો, કારણ કે હું કોઈને ખોટા બદનામ કરતો નથી. સાચા માણસને સાચા કહેવાવાળો છું, ખોટા માણસને ખોટો કહેવાવાળો છું. ભલે કાલે મોત આવતું હોય તો આજે આવે, મોતથી ડર નથી મને. હું સરકારને કોઈ દિવસ બદનામ કરવા માગતો નથી. પોલીસને સાથે લઈ અને કામ કરવાવાળો વ્યક્તિ છું.
અને પોલીસ દિલથી મને માને છે, હું પણ પોલીસને દિલથી માનું છું. મારો વાંક હોય તો મારે સજા ભોગવવી પડે, એમાં કંઈ નવાઈ નથી. પણ સાચા ખોટાની સાબિતી 100% થશે. ચેતનની લેબોરેટરી આપણે જોડે રહીને કરાવવાની છે. એને કેટલા ગોધા લીધા છે. મારે દિવસ મારો ન ઉગે એવું હું માતાજીને કહું છું કે જે પણ વાતો હું કરું છું સત્ય હકીકત છે. ખોટા સોગન ખાવાનો મને શોખ નથી થતો કે માતાજી મેં જાણ્યું છે અને જે સત્ય હકીકત વાતો છે એ લોકો જોડે હું શેર કરું છું, શેર કરવા માગું છું કે ચેતનની જોડે મોરાલવાળો ચેતન લાખણીથી 6 કિલોમીટર દૂર એ ચેતન પ્રજાપતિ ઉર્ફે CN 72 કલાકનો સિમ્બોલવાળો, એને જ્યારે ગીતા ક્લિનિક ખોલ્યું હતું ત્યારે પણ 72 કલાકનો સિમ્બોલ મારેલો છે. ભૂવાપણી કરે છે તો પણ 72 કલાકનો સિમ્બોલ છે. અને આની પહેલાં લોકોને છેતરીને 1ના 4 ગણા રૂપિયા કરી આપું એમ કરીને લોકોને લૂંટેલા છે. રાજસ્થાનમાંથી, મહેસાણામાંથી એ જ ચેતન છે. ભલે તમને વિશ્વાસ હશે કે નહીં હોય, એ મારો ભગવાન જાણે છે, પણ હું ખોટું નહીં બોલું એવું તમારા જોડે સાક્ષીમાં બોલું છું. દ્વારકાધીશની સોગંદ ખાઈને કહું છું. અને કદાચ તમને એવો વહેમ હોય તો મારો મોબાઈલ નંબર છે 99790 3677 કોલ કરીને પણ પૂછી શકો. પાછળ મરાવેલો છે, ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કહું છું. આટલી બોલવાની હિંમત ક્યારે હશે મારી? તમે વિચાર કરો ભાઈ, કારણ કે તમે મારા વિશે મને બદનામ કરી શકો છો, પણ હું ખરાબ હોય ત્યારે તમે મને બદનામ કરો ને. મને ખોટું પસંદ નથી, મને જૂઠું પસંદ નથી, ખોટા રૂપિયા મને પસંદ નથી. ચાહે કોઈ પણ હોય સામે, મોટી ટૂપ હોય તો મને કોઈના બાપની ડર નથી. મોત કાલે આવતું હોય તો આજે આવે, પણ સત્યની સાથે ચાલવાવાળો છું. હું કોઈના દાબમાં રહેવાવાળો નથી. એટલે વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો. હજી વધારે જણ જોડાય, 15 જણ જોડાયા છે મિત્રો. બહુ મજા આવશે. આવા લુખ્ખા ભુવાઓને, નાગા ભુવાઓને 377 કલમ સૃષ્ટિ વિરોધ કૃત્ય કરાવે છે ચેતન ઉર્ફે CN. આટલું ક્યારે બોલતો છું તમે વિચાર કરો. કારણ કે નીચ છે, નલાયક છે અને વર્ષો જૂની વાતો છે. જો દુઃખ મટાડવું હોય ને માતાજીને તો પહેલો પ્રથમ તો કે એના બાપના શરીરે, આખા શરીરે ઘોડ છે. ક્યારે થયો હશે મારે આ ન કહેવું જોઈએ, પણ ક્યારે કહેતો છું. વિચાર કરો. ચેતનભાઈ નેમાભાઈ પ્રજાપતિ, દુનિયા એમ કહેતી હોય કે અહીંયા જવાથી દુઃખ મટે, કોઈના દુઃખ નથી મટવાના. બીજી વસ્તુ છે કે એમ કહેતો કે હું નોકરી અપાવું, તો તારો ભાઈ કિશન નેમાભાઈ પ્રજાપતિ રખડેલો છે, ભણેલો ગણેલો છે, કેમ નોકરી નથી અપાવતો? તું લોકોને શું નોકરી અપાવે? તારે તો નોકરી લેવી હતી. થોડું ઇંગ્લિશ આવડતું હોય અને બોલવાની સ્પીચ છે એના જોડે, બીજું કંઈ નથી. એની જોડે જો માતા હોય, દેવી શક્તિ હોય તો મને આવતીકાલે મારી નાખે. મને સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહું છું, ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું. આ વિડીયોનો તમારે વધારેમાં વધારે શેર કરવાનો છે. ચેતન નેમાભાઈ પ્રજાપતિ, ગામ મોરાલવાળો, CN કૂવો, એ કૂવો, એનામાં તાકાત હોય, એનામાં દેવી શક્તિ હોય, એનામાં હું દેવી શક્તિને માનું છું, સતી માતાને માનું છું, મેરડી માતાને માનું છું, જહુ માતાને માનું છું. 33 કરોડ કોટી દેવી દેવતાઓને હું માનું છું. તમે બધા પણ માનતા હશો. માતાનું 5 એકનું મંદિર હોય તોય એની શક્તિ હોય છે. આપણે આપણા ત્યાં ઘરે દેવ જ પૂજીએ છીએ. પણ આવનાર પબ્લિકને મારે એટલું જ કહેવું છે કે અહીંયા આવતા બંધ થઈ જજો, નતર તમે બરબાદ થઈ જશો. આજ દિવસ સુધી કોઈના કામ થયા નથી. ભલે 1000 બાધાયો છે, મોટી મોટી વાતો કરતો હશે કે મારા 50,000 બાધાયો છે, 10,000 બાધાયો છે. વોણી રોડના કે તારામાં તાકાત હોય તો મને બાધાયો બતાય તારી. એ કેટલા લોકોને લૂંટ્યા છે, કેટલા લોકો જોડેથી રૂપિયા લાયા છે. મારા મા બાપ એવા અમેરિકામાં બેઠા છે, એમના જોડેથી લૂંટીને એને 8 લાખ રૂપિયા લીધા છે. આજે એમના સમાચાર પણ નથી લેતો. મારી બેન એવી ગીતાબેન જોડેથી ક્યાંના છે એ તો મેં જાહેર નહીં કરું, પણ એમની જોડેથી 10 થી 12 લાખ રૂપિયા લીધા છે. ચિત્તલવાસણા રાજસ્થાનથી 51,000 રૂપિયા લીધા છે.
મારી બેન જયેશભાઈ પંચાલ વરણવાળા, એમની દીકરીના ત્યાંથી એને 28,500 લીધેલા છે. પછી કાકર ગામથી 21,000 રૂપિયા લીધેલા છે. અને જે એમનો ડ્રાઈવર ગામ ઝાલોટાનો છે એને અત્યારે મિત્રો નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આ વિડીયો એટલો શેર થવો જોઈએ કે આખા બનાસકાંઠાની અંદર આ વિડીયો ફરવો જોઈએ, જેથી કરીને આ વિડીયોની જાહેર થાય કે ભાઈ શેના માટે આ વિરુદ્ધ થાય છે, શું હકીકત છે ને શું હકીકત નથી. તો તમે વિડીયાને જોવો પૂરો અને ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયાને ખૂબ જ શેર કરજો. 13,700 રૂપિયા લીધેલા છે. આટલું મારી જોડે પ્રૂફ છે ને ઘણા બધા પ્રૂફ છે. રાજકોટના બેન છે, ભરૂચના બેન છે, બધાના જ પ્રૂફ છે મારી જોડે અને હું પ્રૂફ આપવા માટે તૈયાર છું. એસપી સાહેબને જલ્દીથી જલ્દી આ વિડીયો પહોંચે એસપી સાહેબ જોડે, આપણા નવા એસપી સાહેબને, કારણ કે એમની કાર્યવાહી બહુ સારી છે. અને આગથળા પોલીસ સ્ટેશન સુધી આટલો વિડીયો પહોંચે એવી બે હાથ જોડી અને પ્રાર્થના કરું છું કે વિડીયો શેર કરવા માટે તમે બધા સહમત થાઓ અને આવા લુખ્ખા ભુવાઓથી દૂર રહો, ધતિંગ ભુવાઓથી દૂર રહો. કારણ કે થઈ ગયેલું કે છે એનું કારણ એક જ છે કે એની જોડે સૂંખણીની સાધના છે. કદાચ તમે પણ સાધના કરો 40-45 દિવસ, એનું પુસ્તક આવે છે, તો તમે થઈ ગયેલું કહી શકો છો. ભુવો કોને કહેવાય? માતાજી કોને કહેવાય? જેના શરીરમાં પ્રવેશ છે. આવતીકાલે શું થવાનું છે એ કહે એ ભુવો કહેવાય. બાકી આવા લુખ્ખા લપણ સીએન ભુવા તને કહું છું, તું જોડાયેલો છું એટલે તને કહું છું, સાંભળી લે લુખ્ખા, તું અત્યારે જોડાયો છે એટલે તને કહું છું કે તું કોલ કરાવે છે મારી ઉપર, મને ઉપાડવાની ધમકી આપી છે. મેં કીધું કેટલા વાગે ઉપાડવા આવે છે તારો? જ્યારે 5 વાગે કોલ આવ્યો છે વિશાલ પ્રજાપતિના માંથી, 3 વ્યક્તિ અન્ય વ્યક્તિ જોડેથી ફોન આવ્યો છે. એટલે તારું જે છે એ બધા પાસ કરવાનો છે અને તારી ગાદી 2026ના બંધ થઈ જશે. લખું તો લખી કાઢ, પોલીસ તપાસ થશે કાયદેસર. ફરિયાદી હું થઈશ, કોઈ નહીં થાય. તો મને એ વાતનો ડર નથી જરાય. ચેતન, તું જોડાયેલો છે? કોમેન્ટ કર. તારાથી બીવાતો નથી. તું પ્રજાપતિ છે તો હું પણ લવાર છું, લુહાર છું. તારામાં તાકાત હોય તે માફી માગી હતી અને તે એમ કીધું કે રાજેશભાઈ વિડીયો બંધ કરો, હું તમારો એક વિડીયો નાખી દઉં છું, હું માફીનો. એ વાતને 7 મહિના થયા, તે એક વિડીયો પણ નથી નાખ્યો. તો બોલવાનો દોષિયાર છે. લપંગ, નીચ, પડવા. તારામાં તાકાત હોય તો મારો મોબાઈલ નંબર એના જ છે, 9799367777. કોલ કર, બરોબર? એટલે તું આ બધા ધતિંગ બંધ કરજે. તું લીટી છે 1 નંબરનો, કોના કોના જોડે જેવો છે બધા જ પ્રૂફ છે. અને તેલમાં વેટી નાખ, હું કાઢવા માટે તૈયાર છું. તું એમ કહી દે કે મેં આ ધંધો નથી કર્યો. એવી રીતના માતાજીની વીટી કાઢો શંકર ભગવાનના મંદિરમાં જઈને. આટલું પ્રૂફ એવિડન્સ સાથે હું ક્યારે કહેતો હોય? ખોટા ખોટા ધંધા કરે છે અને લોકો તને પગે પડે છે. શું માતાને બદનામ કરે છે આ રીતે? તને શરમ આવી જોઈએ પડવા. આ રાજેશ પંચાલ છે એ વાત ભૂલી જજે કે કોઈ ડરે. મોત કાલે આવતું તો આજે આવે. તારામાં કામણ તુમાણની ક્રિયાઓ હોય એટલી કરી નાખ. અને તે મારી ઉપર કામણ તુમાણ કર્યું છે એવું પ્રૂફ છે મારી જોડે. પણ મારી માતા જબરી છે, મારી દેવી જબરી છે અને હું સાચો વ્યક્તિ છું એટલે મને કશું થવાનું નથી, બરોબર? અને તારી કામણ તુમણની ક્રિયાઓ હું તને બતાવીને જ રહેવાનો છું. તું તો શું છે? તારામાં શું છે? તારા જોડે કઈ દેવી શક્તિ છે? તારામાં દેવી શક્તિ હોય તો કાલે શું થવાનું છે કઈ બતાવ. જિગ્નેશ પંચાલના કહેવાથી અને સાહેબ શ્રી જોડે તે કોલ કરાયો હતો. એ સાહેબ શ્રીનું હું નામ ન લઈ શકું કારણ કે તારા જેવા અમે ભડવાને નીચ નથી, બરોબર? એટલે સીધી લીટીમાં તારી ગાડી બંધ કરી દેજે, નહીતર મજા નહીં આવે. હું રોજ લાઈવ થઈશ, રોજ મારા 3 વાર વિડીયો આવશે. એટલે સમજી વિચારી અને જે પણ કામ કરતો હોય
એ કરે કે જાજે. તારી જોડે ખાતરની થેલી લાવવાના, તારા બાપ જોડે રૂપિયા નતા. તે કરોડો રૂપિયા કઈ રીતે ભેગા કર્યા છે મને ખબર છે. અને મંદિરનું જે નિર્માણ થાય છે, મંદિર ન થવું જોઈએ, ચોખ્ખો વિરોધ કરવાનો છે બધાએ. આ રૂપિયા કમાવા માટે મંદિર કરે છે, એની આવક મેળવવા માટે મંદિર કરે છે. બેઠા બેઠા ખાવું જ છે. કોઈ દિવસ ચારો વાળ્યો છે? મહેનત કરી છે? ગીતા ક્લિનિક ખોલવું છે, આ ખોલવું છે. લુખા લપંટ આવા જ ધંધા કરે છે, પબ્લિકને છેતરે છે અને બોર્ડ મારે છે મોટા મોટા. સધી માતાને, મેલડી માતાને બદનામ કરે છે. તને કઈ એવી પ્રગટ થઈ છે માતાજી? મને બતાય તો. અને માતાજી પ્રગટ થયા હોય ને તો ખુલ્લે આમ કહેતા હોય, આ રહ્યા અરવિંદભાઈ ભુવાજી, ચેહર માતાના ભુવાજી. અને માતાજીને કોઈ એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી. તારી કમાણીનો ધંધો કરવા માટે તું આ બધું કરી રહ્યો છે. ફેમસ ચેનલ કોઈએ જોવી નહીં, સીએન ભુવાની ચેનલ કોઈએ જોવી નહીં. હું તમારા માટે કહું છું, એક દિવસ તો આનો પર્દાફાશ થશે. એ દિવસે તમે કહેશો કે રાજેશ પંચાલની વાતો. આશા કરું છું કે તમે વિડીયો તો પૂરો જોયો હશે અને રાજેશ પંચાલ એવું કહી રહ્યા છે કે આ વિડીયો એટલો શેર કરજો કે જેથી કરીને પોલીસ થાણા સુધી વિડીયો પહોંચે તો એનો પર્દાફાશ થાય એવું વિડીયામાં બોલી રહ્યા છે. તમે સાંભળો. સાચી છે મિત્રો. વધારે અત્યારે કંઈ કહેતો નથી, કારણ કે 14 જણા જોડાયેલા છે. મને મજા નહીં આવે. 50 થી 100 જણા જોડાય તો જ મને મજા આવે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી છે. એસપી સાહેબ સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. આગળો કયું પોલીસ સ્ટેશન છે? આગથળા પોલીસ સ્ટેશન સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. દરેક પોલીસ સ્ટેશન સુધી વિડીયો પહોંચશે એટલે ઓટોમેટિક તપાસ થશે. ફરિયાદી હું થઈશ, ચિંતા કરશો નહીં. કારણ કે આનો પર્દાફાશ કરવો છે ને કરવો છે. કારણ કે લેબોરેટરી આ માણસની થવી જોઈએ. માતાજીનું સાક્ષાત એ તો પોલીસ કર્મી આવશે ત્યારે માતાજી પરચો આપશે ને. એટલે તું એક નંબરનો જૂઠો છે, લુખો છે, નીચ છે, નલાયક છે. ચેતન નેમાભાઈ પ્રજાપતિ, ગામ મોરાલવાળો, મોટી મોટી વાતો જ કરે છે. બાકી એની જોડે કોઈ દેવી શક્તિ આજે છે નહીં, હતી નહીં. પણ હું જ્યારે જોડાયો ત્યારે એને ગાયોના નામે કીધું હતું કે હું ગાયોમાં રૂપિયા આપીશ, ત્યારે હું જોડાયો હતો. અને જ્યાં જ્યાં ખોટું થાય છે, કોઈ પણ હોય, મારો મિત્ર હોય, મારા પપ્પા હોય, મારા ભાઈ હોય, મારા મધર હોય કે મારી વાઈફ હોય, હું પર્દાફાશ કર્યા વગર રહેતો નથી. કારણ કે મને ખોટું પસંદ છે નહીં, મારે ખોટું કરવું નથી. તો અત્યારે જય માતાજી દરેકને. જય દ્વારિકાધીશ, જય ગૌ માતા.